નમસ્કાર મિત્રો, ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન મોદી થયા છે ભાવુક. જાણો શું છે મામલો? તો બીજી તરફ મોદીના રાજીનામાને લઈને આવ્યા છે મોટા સમાચાર. હવે કોણ બનશે વડાપ્રધાન? મોદીની મજબૂરીમાં ગુજરાતીઓને સૌથી મોટું નુકસાન થયું છે. કોંગ્રેસને બહુમતી ન મળતા નીતિશ કરશે પક્ષ પલટો. આજ સાથે પરિણામો બાદ હિંસા શરૂ. સાથે આજે રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં થવાની છે સુનાવણી. સાથે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ માંગ્યા છે આ મોટા વિભાગો. શું દબાણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે? મિત્રો, દરેક સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો એનડીએ સરકાર બનાવશે. તસવીર થઈ છે વાયરલ. એનડીએની બેઠક પૂરી થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સાંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ દરમિયાન તમામ નેતાઓએ એક સાથે ગ્રુપમાં ફોટો પડાવ્યો હતો. પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર એમ મળીને કુલ 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. નવી સરકાર અંગે સસ્પેન્સ હવે પૂરું થયું છે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીના ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ પીએમ બનવાનો પ્રસાર કરવામાં આવ્યો છે. તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એનડીએના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ 7 જૂને સાંજે 5 વાગે બેઠકનો સમય આપ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએને સરકાર રચના માટેનું આમંત્રણ આપી દીધું છે. સાથે મિત્રો સમાચાર આવી ગયા છે કે પીએમ મોદીએ વડાપ્રધાન પદ પરથી આપ્યું છે રાજીનામું. છેલ્લી કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી છે. શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે. મોદી 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે. મોદીની મજબૂરીમાં ગુજરાતને થયું છે મોટું નુકસાન. ભાજપને બહુમત ન મળતા નીતિશ અને ચંદ્રબાબુનું સમર્થન લેવું પડ્યું, જેમને મંત્રાલયોની માંગણી પણ કરી છે. બીજી પાર્ટીઓએ પણ મંત્રાલય માંગ્યા છે, જેનું સૌથી મોટું નુકસાન ગુજરાતને થશે. ગત સરકારમાં 7 મંત્રાલય ગુજરાતના નેતાઓ પાસે હતા. હવે અન્ય પક્ષોને મંત્રાલય આપવા પડશે અને ગુજરાતના નેતાઓના પત્તા કપાશે. આ સિવાય CR પાટીલ દિલ્હી જવા તૈયાર થયા હતા, પરંતુ ગઠબંધન સરકારના પગલે હવે તે ડખ્ખો થયો છે. મિત્રો, પરિણામો બાદ હિંસાની શરૂઆત. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા શરૂ થઈ ગઈ છે. બુધવારે અનેક વિસ્તારમાં હિંસક અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર કુચ બિહારમાં ટીએમસી કાર્યકર્તાઓએ એક બીજેપી કાર્યકર પર બંદૂક વડે હુમલો કર્યો હતો, જ્યારે નાડિયામાં ટીએમસીના યુવા નેતાના ઘરે ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. અહીં દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બીજેપીના કાર્યકર્તાઓના ઘરો અને ઓફિસોની તોડફોડ કરવામાં આવી છે. મિત્રો, આગળ વાત કરીએ તો MSPની સહિતની માંગો ખેડૂતોની પૂરી થવાની છે. ગઈકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું જનતાઓનો આભારી છું. દેશવાસીઓએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્તાવ્યો છે. આજની આ વિજય દુનિયાના સૌથી મોટા લોકતંત્રની જીત છે. ભારતની આ વિકસિત ભારતના પ્રાણની પણ જીત છે. 140 કરોડ દેશવાસીઓની જીત છે. હું આજે દેશના ચૂંટણી પંચોના આભાર વ્યક્ત કરું છું. આ ચૂંટણીમાં અનેક પહેલું છે. 1962 બાદ પહેલીવાર કોઈ સરકાર પોતાના 2 કાર્યકાળ પૂરા કર્યા બાદ પરત ફરી છે. મહિલાઓના વિકાસ, સ્પોર્ટ્સ, નવા સાહસો, માતા દીકરીઓને નવા અવસર આપવા માટે કામ કરીશું. છેલ્લા વર્ષમાં અમે મેડિકલની સંખ્યા અને વિવિધ બાબતોને આગળ વધાવીએ છીએ. ભારત ખાસ કરીને સેમિકન્ડક્ટર, ડિફેન્સ સહિતની કામગીરીઓમાં આગળ છે. દેશનું ડિફેન્સ સેક્ટર આત્મનિર્ભર બનવાનું છે. આપણે રોકાણ નથી કરવાનું. મિત્રો, ખેડૂતો માટે બીજથી બજાર સુધીનું કામ કરીશું. ખેડૂતોને તમામ ક્ષેત્રે સમક્ષ આત્મનિર્ભર બનાવવા
ક્ષેત્રમાં કામ કરીશું. મોદીએ આ રીતે અંદાજ ખેડૂતોને MSP સહિતની માંગો પૂરી કરવાની બતાવી છે. ગુજરાતના લાખો મતદારોએ નોટાને પસંદ કર્યું છે. મિત્રો, ગુજરાતમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા. તેમાંથી 4.59 લાખ મતદારોએ નોટાને પસંદ કર્યું છે. નોટાના મામલે દાહોદ બેઠક સતત બીજી લોકસભા ચૂંટણીમાં અવ્વલ છે. 2019માં 31,000 અને 2024માં 34,000 નોટા ઉપર મત પડ્યા છે. પછી ક્રમશઃ છોટાઉદેપુર, બારડોલી, ભરૂચ, બનાસકાંઠા સીટ પર નોટાને પસંદ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સુપડા સાફ થયા છે. મોદીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે લોકસભા ચૂંટણીના એનડીએની જીતની ઉજવણી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે ભાજપ કાર્યકર પર પહોંચીને કહ્યું છે કે કોંગ્રેસના સુપડા સાફ થયા છે. 140 કરોડ દેશવાસીઓની જીત છે. વિકસિત ભારતના સંકલ્પની જીત છે. સૌનો સાથ, સૌનો વિકાસની જીત છે. સાથે 1962 બાદ પહેલી વખત ત્રીજી વખત નવી સરકાર એટલે કે NAS સરકાર બની છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. મિત્રો, દબાણની રાજનીતિ શરૂ. JDUએ આ વિભાગો માંગ્યા છે સરકાર પાસે. લોકસભા ચૂંટણીમાં હાલ NDA માટે મહત્વના ખેલાડી તરીકે ઉભરી આવેલા JDUના ચીફ નીતિશ કુમાર દિલ્હી પહોંચી ગયા છે. તેમને NDA સમક્ષ સરકાર બનવા માટે સમર્થન આપવા માટે અમુક શરતો મૂકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે ભાજપ પાસેથી રેલવે અને નાના મંત્રાલય માંગ્યું. કોંગ્રેસ સરકાર બનવાના મૂડમાં નથી. રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સરકાર માનવા માટે બહુ ઉત્સુક નથી. તેના બે કારણ છે. એક તો તેમની પાસે પૂરતી બેઠક નથી અને બીજું તેઓ સંદેશ આપવા માંગે છે કે સત્તામાં ભૂખ્યા નથી. એટલે કે વાત સામે આવી છે કે કોંગ્રેસ સરકાર બનવાના મૂડમાં નથી. NDAના સંગઠન બાદ હવે ઇન્ડિયન સંગઠનની બેઠક પણ થઈ હતી. જોકે પક્ષો સાથે રજૂઆત કરવાનો અંતિમ નિર્ણય હતો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે સુપ્રીમ કોર્ટની સુનવાણી. ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે હાઈકોર્ટમાં સુનવાણી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને બે સમક્ષ સુનવાણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ આદેશ કર્યો છે કે જેના જવાબમાં આજે રજૂ કરવામાં આવશે. શહેરના વર્તમાન અને તત્કાલીન અધિકારીઓ પાસે પણ ખુલાસો માંગ્યો છે. રાજ્ય સરકારે કરેલા અત્યાર સુધી તપાસ અને એક્શનના રિપોર્ટ પણ રજૂ થશે. મિત્રો, સાથે વાત કરીએ તો ગુજરાતમાં ધૂળના તોફાન. ગુજરાતીઓ ભારે પવનના સામનો કરવા માટે તૈયાર રહેજો. આ ગુજરાતમાં હળવા વાવાઝોડાના એધાન છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે અને જેમના કારણે દરિયામાં કરંટ અને મેદાનના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોટા ફેરફારો થયા છે. તેમની અંદર વાત કરીએ તો સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ દેશમાં વિવિધ શહેરોમાં LPG સિલિન્ડરની કિંમતોમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ કપાત લાભ માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર પર જ મળશે. આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટે લેવાતા LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે. રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત ચર્ચાનો વિષય બન્યો છે, જેને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે રાજકોટના પ્રવાસે. તેઓ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે. આ દરમિયાન એરપોર્ટ ખાતે જ ભાજપના સ્થાનીય નેતાઓનો ક્લાસ લેવાઈ શકે છે. તેઓ ગેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે, કારણ કે એરપોર્ટ પર અધિકારીઓને અને પદાધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે તેવા અહેવાલો મળ્યા છે. મિત્રો, ત્યાર પછી અમિત શાહ સોમનાથ જવા રવાના થશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજ બિલ માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોના વીજ બિલ માફ થશે કે શું? ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વની જાણકારી આપી છે, જે મુજબ ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવશે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે. જેમના પર
250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથો. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ ચાર્જ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જ રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેમને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ નાના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાના 17મો હપ્તો 4 જૂન લોકસભાની ચૂંટણીના પરિણામની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે. વડાપ્રધાન 28 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રમાં તેમની મુલાકાત દરમિયાન 7 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી વધુ પીએમ કિસાન યોજનાના 16મો હપ્તાની જાહેરાત કરી હતી. હવે ખેડૂતોના મનમાં એ હશે કે 17મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ રાશન કાર્ડને મળી રહે તે માટે તમામ શ્રેણીઓ રાશન ધારકોને NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ નોન NFSA APL 1 કે પછી ગરીબ રેખાઓ ઉપર BPL એટલે કે ગરીબ રેખાઓની નીચે અને અત્યોદય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાને સંપર્ક કરવો, તાત્કાલિક KYC કરાવો તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો મફતમાં ગાડી ચાલશે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું છે. ગુજરાત પ્રવાસે આવેલા PM મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે 300 યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું છે કે મેં પ્લાન તૈયાર કર્યો છે, તમે તમારા વાહનને મફતમાં ચલાવી શકો છો, તમારે પેટ્રોલ કે ડીઝલના. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ભડાકા સાથે વરસાદની આગાહી. એક તરફ ગરમીનો પ્રકાર ગરમી ગુજરાતમાં જોવા મળી રહી છે તો બીજી તરફ અમુક સ્થળે વરસાદની પણ આગાહી કરવામાં આવી ગઈ છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી